હા બોલ દીકરા. પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. બોલ દીકરા, શું વાત છે? પપ્પા, અહીંયા જે બિઝનેસમાં મારો ભાગ હતો એ બિઝનેસમાંથી મને કાઢી મૂક્યો છે, મારી પર ખોટા આરોપ લગાવીને. શું વાત કરે છે દીકરા? હા પપ્પા. તો તું રે, હું હાલત પોલીસ સ્ટેશનમાં જઈને એના વિરોધમાં ફરિયાદ લખાઈ આવું. ના પપ્પા, ફરિયાદ નહીં, પણ મેં એવું સાંભળ્યું છે કે આપણા ગામની બાજુમાં એક જંગલ છે અને એ જંગલમાં શિવલિંગની નાની એક સ્થાપના કરેલી છે અને એ શિવલિંગ આગળ જઈને આપણે કંઈ પણ માગીએ તો એ કામ પૂરું થઈ જાય છે. હા દીકરા, મેં પણ થોડું સાંભળ્યું તો જ છે. તું ચિંતા ના કર બેટા, હું હાલત ત્યાં જઈને તારા બિઝનેસની વાત કરું એ શિવલિંગ આગળ જઈને. સારું પપ્પા. વાહ, શું વાત છે! શું ખરેખર આ શિવલિંગ એટલું ચમત્કાર છે? મારે પણ આમની પાછળ પાછળ જઈને જોવું પડશે. એ માનવ, કોણ હે તું અને કેમ અહીંયા આવ્યો હે? મારું નામ મુકેશ છે અને હું બાજુના ગામમાંથી અહીંયા આવ્યો છું. મેં એવું સાંભળ્યું છે કે આ જંગલમાં શિવલિંગની સ્થાપના કરેલી છે અને એ શિવલિંગ આગળ જઈને આપણે કંઈ પણ માગીએ તો એ કામ પૂરું થઈ જાય છે. એટલે હું અહીં શિવલિંગના દર્શન કરવા આવ્યો છું. શું આ વાત સાચી છે? હા, એકદમ સાચી છે. જો તું કંઈક બીજું વિચારીને અહીંયા આવ્યો હોત તો તને એક ડગલું પણ આગળ ના ભરવા દોત, પણ તું શિવલિંગના દર્શન કરવા આવ્યો છે. ચાલ, કરાવું તને શિવલિંગના દર્શન. કરી લે શિવલિંગના દર્શન. આ છે શિવલિંગનું મંદિર. આ તો ખરેખર શિવલિંગનું મંદિર છે. હે શિવશંકર ભોળાનાથ, મારા ભગવાન, મારા દીકરાનો શહેરમાં જોરદાર બિઝનેસ ચાલતો હતો, પણ ખોટા મારા દીકરા ઉપર આરોપ નાખીને મારા દીકરાને કાઢી મૂક્યો છે.
તો મારે તો બીજું કાંઈ નહીં, પણ એ બિઝનેસમાં ફરી મારા દીકરાને સામેવાળા પાછા બોલાવી દે અને ફરી એ બિઝનેસ ચાલુ થઈ જાય. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે હું રજા લઉં. ભલે. હેલો પપ્પા, જે બિઝનેસમાંથી મને કાઢી મૂક્યો હતો એમનો હાલ જ ફોન આવ્યો હતો અને મને કહ્યું કે કાલથી પાછો આવી જજે, તારા વગર બિઝનેસ ચાલે એવો નથી. શું વાત કરે છે દીકરા? હા પપ્પા. તો શિવજી મારી અરજ સાંભળી એમ ને? એટલે શું, તમે ગયા હતા ત્યાં જંગલમાં? હા દીકરા, હું હાલ જ ત્યાં જઈને આવ્યો છું. હા પપ્પા, જોઈને કે શિવલિંગનું મંદિર કેટલું ચમત્કારી છે. હા હો દીકરા. સારું પપ્પા, હું તમને થોડી વાર પછી કોલ કરું. અને હા, આ વાત કોઈને કહેતા નહીં. હા દીકરા, હું નહીં કહું કોઈને. સારું પપ્પા. આ તો ખરેખર ચમત્કારી મંદિર લાગે છે. આ વાત મારે બોસને કહેવી પડશે. ભાઈ, આજે તો એક જોરદાર વાત લાવ્યો છું. વાત સાંભળીને તમારા પગ નીચેથી ધરતી સટકી જશે. એવી તો શું વાત લઈને આવ્યો છે? તો સાંભળો હવે. આજે સવારમાં જો દર્શન કરવાથી કામ થઈ જતા હોય તો એ શિવલિંગને ત્યાંથી લાવીને આપણા ઘરમાં સ્થાપના કરીએ તો આપણે રાતોરાત કરોડપતિ બની જઈએ. હા ભાઈ, પણ ત્યાં એક છોકરો છે. એ શિવલિંગની 24 કલાક રક્ષા કરે છે. એનું શું કરશું? જો એ પ્રેમથી માને તો ઠીક છે, નહીં તો એને પણ ઠેકાણે કરી દઈશું. હા ભાઈ. કાલે ખાલી દર્શન કરવાથી મારા દીકરાને આટલું બધું કામ થઈ ગયું, તો લાય એની ખુશીમાં આજે ફરી એ શિવલિંગના દર્શન કરતા હોઉં.
જુઓ ભાઈ, આ છે એ શિવલિંગ જેની હું તમને વાત કરતો હતો. દેખાવમાં તો આ એકદમ ચમત્કારી લાગે છે. એ ઉઠાઈ લે આ શિવલિંગને. અરે ભાઈ, કોણ છો તમે લોકો? અને કેમ આ શિવલિંગને અહીંયાથી લઈ જાઓ છો? અમે કોણ છીએ અને કેમ આ શિવલિંગને લઈ જઈએ છીએ એનાથી તારે શું લેવા દેવા? ચાલ સાઈડમાં હટ. હે શિવલિંગના રક્ષક, તમે જ્યાં પણ હોય ત્યાંથી અહીંયા હાજર થઈ જાઓ. આ લોકો તમારા શિવલિંગને અહીંયાથી લઈ જાય છે. તમારી હિંમત કઈ રીતે થઈ આ શિવલિંગને હાથ લગાડવાની? હિંમત તો તે ક્યાં હજુ અમારી જોઈ છે. બહુ મોટી ભૂલ કરી નાખી છે તમે આ શિવલિંગને હાથ લગાવીને. હવે હું તમારા બધાના એવા હાલ કરીશ કે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહો. એટલે શું તું એકલો અમને બધાને મારીશ? એ ઊભા ઊભા જોઈ શું રહ્યા છો? તોડી નાખો આને. સારું કર્યું કે તમે સમયસર આવી ગયા, નહીં તો આજે ના થવાનું થઈ જાત. જ્યાં સુધી આ રક્ષક જીવે છે ત્યાં સુધી કોઈની હિંમત નથી કે આ શિવલિંગને અહીંયાથી લઈ જાય. ચાલો.